મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર આજના પંચાંગ ઉપર નાખીએ. 5/12/2025 શુક્રવાર. મિત્રો, આપની કુળદેવા અથવા દુર્ગા માતાની અથવા અંબે માતાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ અને કૃષ્ણ પક્ષ. મિત્રો, પ્રથમા તિથિ એટલે કે એકમ. પૂર્ણિમાનો ક્ષય થયો, ચતુર્દશી પછી પૂર્ણિમાનો ક્ષય થવાથી આજે એકમ એટલે પ્રથમા થઈ ગયું. અને આજનો સિદ્ધિ યોગ બાલવ કરણ રોહિણી નક્ષત્ર. વૃષભ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને આજના સૂર્યનો ઉદય 6:49 થી 5:23 સુધી, અને આજનો બીજ મુહૂર્ત 11:50 થી 12:13 સુધી, અને આજના રાહુકાળ 10:53 થી 12:11 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ, અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં ગુરુદેવ, સિંહ રાશિમાં કેતુ મહારાજ અને તુલા રાશિમાં બુધદેવ. મંગળ, શુક્ર અને સૂર્યની યુતિ વૃશ્ચિક રાશિમાં રાહુદેવ, કુંભ રાશિમાં શનિ મહારાજ, મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે આજે એક વાત કરીએ, નાનકડી ટિપ્સ. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે મિત્રો, જેના પણ ઘરના છત ઉપર કે મકાનની છત ઉપર કોઈ પણ જાતનું લોખંડ, ભંગાર અથવા તો જૂના પુરાણા લાકડા મૂકવા જ નહીં. મહિનામાં એક વખત અથવા તો 2 વખત તમારું છત શુદ્ધ પાણીથી ધોઈ અને સ્વચ્છ રાખવું. મિત્રો, જો તમે તમારા છત ઉપર જૂનું પુરાણું લોખંડ નાખશો અને ભંગાર નાખશો, અને તમારા મકાનના છત ઉપર તમે જો લાકડાનો ઢગલો કર્યો કે વેસ્ટ લાકડા કે ભંગાર લાકડા મૂક્યા, તો સમજવાનું કે તમારી પરિસ્થિતિ દિન પ્રતિદિન નબળી પડતી જશે, અને તમારા માથા ઉપર દેવું. ઋણ ઉતારવું તમને બહુ કઠિન પડી જશે. અને આપ અનુભવ પણ કરજો કે જેના મકાનો ઉપર અને જેના મકાનની છત ઉપર કે ઘરની છત ઉપર જૂનું પુરાણું ભંગાર કે જૂનો પુરાણો લોખંડ હોય, તેને ક્યારેય નાણાકીય તકલીફોમાંથી બહાર જ નહીં આવતો હોય. તો મિત્રો, આ કારગર ઉપાય કરો, એ વસ્તુને હટાવો. કોઈ પણ નીચે અલગ જગ્યા અથવા તો એનું નિરાકરણ કરી નાખો, અને દર 1 મહિનાની અંદર 2 વખત મકાનની છત શુદ્ધ પાણીથી ધોઈ અને સ્વચ્છ રાખો, તો તમારા જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીમાંથી તમે મુક્તિ મેળવશો. મિત્રો, આ હતી આજની ટિપ્સ, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા રોહિણી નક્ષત્રમાં ચંદ્રદેવ. મિત્રો, ચંદ્રદેવ રોહિણી નક્ષત્રમાં જ્યારે ધનસ્થાને પરિભ્રમણ કરતા હોય અને આપની કુંડલીમાં ચતુર્સ્થાનના માલિક થઈને ધનસ્થાને, આજે તમે કોઈ પણ પ્રોપર્ટી રિલેટેડ કાર્યો કરવા તો કરી શકાય. વાણીમાં તો તમારે પ્રભુત્વતા રહેવાની, પણ આજે તમારા મકાન સુખ, વાહન સુખની બાબતોમાં અને માતાનો સાથ ને સહકાર મળશે. તમે તમારી માતાની આજ્ઞાનું પાલન કરજો. મેષ રાશિના દરેક જાતકોએ આજે, જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને પણ આજે પદ ઉન્નતિની બાબતો ગણી શકાય. આકસ્મિક ધન લાભ, શેરસટ્ટા લોટરીમાં લાભ, હૃદયની અંદર આનંદ ને ઉત્સાહ. તમે તમારા મોજ શોખ પાછળ આજે નાણાંનો વ્યય કરશો. સૌભાગ્યની વસ્તુ એટલે કે કપડાં, લત્તા, દાગીના, આ બધી બાબતોમાં તમારું નાણાંનો વ્યય થશે. તો મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ માથા ઉપર થોડુંક, મગજ ઉપર થોડુંક કંટ્રોલ રાખી અને આજના દિવસમાં તમારા કપાળમાં ચંદનનું તિલક કરો અને હોમ રીમ ચંદ્રાય નમઃ ના મંત્ર બોલો.
અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પતિ પત્નીના આનંદનો દિવસ તો ખરો જ, પાર્ટનરશિપના ધંધામાં પણ સફળતા, પણ આજે તમારે મુસાફરી કરવામાં વાયરલ ઇન્ફેક્શન ન લાગે તેની થોડીક કાળજી લેવાની. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં લાભની બાબતો, આકસ્મિક ધન લાભ, મેનેજમેન્ટ આપનું ઓકે રાખવાનું. જો મેનેજમેન્ટ તમે ખોરવ્યું તો નાણાકીય તકલીફોની બાબતો ઉપસ્થિત થશે. ઘણા સમયથી તમારી લોનની બાબતો હોય તો લોન મુક્તિનો યોગ પણ આજના દિવસમાં મળી શકે. મિત્રો, આ સમય દરમિયાન તમારે તમારા કુળદેવા એટલે કે હોમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરી અને મહાલક્ષ્મીજીની આરતી કરવી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારો ખર્ચનું પાસું ખૂબ વધી જવાનું. વાણી ઉપર સંયમ રાખવો એ આપના ઉપર આધારિત છે. નાણાકીય તકલીફોમાં થોડાક રહેવાના. આકસ્મિક ધન લાભ, એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં આજે સફળતા બને. દરિયાપારની મુસાફરીમાં પણ સફળતા મળે. આજના દિવસમાં જે જાતકો નોકરી કરતા તો નોકરીના કારણે તમારે ટ્રાવેલિંગ કરવું પડે. ટ્રાવેલિંગમાં તમને આજે નાણાંનો ખૂબ ખર્ચ થાય. તો આજના દિવસમાં પડવા વાગવાના યુગમાં પણ સાચવવું. અને મિથુન રાશિના જાતકોએ આજે વાયરલ ઇન્ફેક્શનથી આ સાચવવું. મિત્રો, મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં ગુલાબનું પુષ્પ અર્પણ કરીને હોમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરવો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આજે નાની મોટી મુસાફરીમાં તકલીફ પડશે. પેટને લગતા રોગો, ખાવા પીવામાં કાળજી, વાયરલ ઇન્ફેક્શન, આ બધી બાબતોમાં પણ એકંદરે આજનો દિવસ આપના માટે ધન સંપત્તિ અને આકસ્મિક ધન લાભ, શેરસટ્ટા લોટરીમાં લાભ અતિ વિશેષ સાબિત થાય. તો કર્ક રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસમાં હનુમાન ચાલીસાના 3 પાઠ કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, 10મ સ્થાનમાં ચંદ્રદેવનું પરિભ્રમણ આપના માટે પિતાની પ્રોપર્ટી ને પિતાનો ધન લાભથી આજે તમે સફળતા પ્રાપ્ત કરશો. બીજા તે પાત્ર સાથે મુસાફરીમાં સાચવવું. આજે બહારના સંબંધો આપના માટે હાનિ ના કરે તેને માટે કાળજી લેવી. તમે તમારા મિત્રો પર વિશ્વાસ રાખીને ચાલશો તો મિત્રો તમને દગો ના આપે તેની પણ કાળજી લેવાની. આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરી પિતાની આજ્ઞાનું પાલન કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારું ભાગ્યની ઉન્નતિ થાય. ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ થાય. ભાઈ ભાભી સાથેની આજે સુમેળભર્યું વાતાવરણ બની રહે. આજના દિવસમાં નાના ભાઈ બહેનનો સાથ સહકાર મળવાથી ને નાનો પ્રવાસ, અને ઘણા સમયથી તમે કોઈક નોકરીમાં એપ્લાય કરી હોય તો શુભ એના ટેલિફોનિક બાબત કે તાર ટપાલ દ્વારા સારા સમાચાર આવવાથી આજનો દિવસ સફળતાઓ બને છે. તો આજના દિવસમાં તમારે કન્યા રાશિના જાતકોએ ગાયને લીલો ઘાસચારો આપીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમે માનસિક ચિંતાથી ઘેરાયેલા રહેશો. પછી એ પ્રવાસ હોય, નોકરી હોય કે કોઈ પણ પ્રકારની બાબત હોય. આજના દિવસમાં તમારા ઉચ્ચ અધિકારીઓ તમને કરણગત કરતા હોય તેવું લાગ્યા કરે અને એના કારણે તમે માનસિક સ્થિતિ ખોરવાય. તો આ સમય દરમિયાન તમે કંકુના તિલકમાં કપૂર મિક્સ કરી અને દુર્ગા માતાના મંદિરે અર્પણ કરીને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં નાની મોટી બાબતો અને ઉગ્રતાનું સાબિત થશે. તો આ સમય દરમિયાન તમારા પાર્ટનરશિપના ધંધાના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા તો કરી શકાય, મેનેજમેન્ટ કરી શકાય. આજે તમારા બેંક બેલેન્સમાં વધારો થાય ને આવકમાં વૃદ્ધિ થાય. ભાગ્યમાં વૃદ્ધિ થવાથી આજે તમારા પત્નીના પગલે તમે સુખી થવાનો યોગ કહી શકાય. તો આજના દિવસમાં દરેક કાર્યોમાં તમારા પત્નીના કહેવા પ્રમાણે પત્નીના પગલે તમે ચાલશો તો આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થશે અને નાની મોટી નુકસાનીમાંથી તમે બચી શકશો. આજના દિવસમાં તમે તમારા પત્નીના કહેવામાં રહી દરેક કાર્યો સફળતાઓ પ્રાપ્ત. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા ગુપ્ત શત્રુઓ તમને કંઈક હાનિ ના પહોંચાડે તેના માટે કાળજી લેવાની. સાસરી પક્ષથી કંઈક
તકલીફો ઊભી થાય અને સાસરી પક્ષમાં નાની મોટી બાબતોથી તમારા વાણીમાં ક્રોધિત ના થવું પડે તેની કાળજી લેવી. તો આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા, દૂધ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી. વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે વિદ્યાર્થી વર્ગને આનંદનો દિવસ કહી શકાય. ઘણા સમયથી જેને કોમ્પિટિશન એક્ઝામ આપીએ તેમાં સફળતા પ્રાપ્ત થવાથી આજના દિવસમાં આનંદિત બાબતો બની શકે. આજે પત્નીનો પ્રેમ મળી રહે અને સંતાનો તરફથી કંઈક સારા સમાચાર મળે. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરી શેરડીના રસથી અભિષેક શિવજીના મંત્રે કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આનંદ ઉત્સાહની બાબતો કહી શકાય, પણ મનની અંદર એટલા જ પ્રમાણમાં ચિંતાઓ ઊભી થશે. શું કરું શું ના કરું, નેગેટિવ પોઝિટિવ ચાલ્યા કરે. આજના દિવસમાં મનમાં લાગણી થાય તેવી બાબતો પણ અને ઘટનાઓ બનવાના યુગ પણ કહી શકાય. તો આજે કુંભ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને હનુમાનજીના મંદિરે ભિક્ષુકને કાળા કલરનું કોઈક વસ્ત્ર દાન કરવું. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ માનસિક ટેન્શનો સાથે આજનો દિવસ પસાર થાય. પેટને લગતા રોગોને, પેટમાં નાની મોટી બાબતોથી આ તમે પીડાતા હોય તેવું તમે ભાસ કરી શકો. આજે તમારા નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ થાય તેની કાળજી લેવી. ભાગ્યની ઉન્નતિ થાય, પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય. તો આજના દિવસમાં દરેક કાર્યો શુભ કરવા માટે ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. મિત્રો, આ જો દૈનિક રાશિ હોય છે. ફરી મળીશું આ જગ્યાએ. આ ચેનલમાં જય માતા.